औज़ुबिल्लाहिस्समीअल-अलीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वबिही वबिवली वबिदाई सैयदना अली कदर मुफद्दल शफुद्दीन अस्तईन। खुदा तआला अपना आका ने मौला जे मौला अपने हमेशा एम फरमावे છે કે જે બી કામ કરો એનામાં ટોપ પર જાઓ, ટોપ પર પહોંચાડવાની આપણે કોશિશ કરે છે અને દિન અને રાત સહાય કરે છે। એ આકાની ઉમર શરીફને કયામતના દિન તક દરાજ અને દરાજ કરજો। આમીન। આપણે વેપારી કોમ છે, દાઉદી વહોરા કોમ છે, વેપાર કરવો આપણા ખૂનમાં છે। खुदा तआला ये व्यापार करवानी मौलानी खुशी मुताबिक અને શરીયત મુતાબિક કરવાની खुदा अपने यारी અને तौफीक આપજો। औज़ु बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। खुदा ताला आका मौला सैयदना मुफद्दल सैफुद्दीन आकानी उम्र शरीफ ने ला यौमुल क़यामत दराज અને દરાજ કરજો। આજનો ટોપિક જેમ જનાબીએ બી zikr ફરમાવી અને આપ સગલાને ખબર છે તે બિઝનેસ એથિક્સના ઉપર છે। अपने શું શાકેલતથી આ ટોપિકને ડીલ કરશું એ થોડું મેં शुरूમાં આપ સાહેબોને બતાવી દો તાકે अपने आगे जाता इजी रहे to follow the to go along with the flow। બિઝનેસ એથિક્સ શું છે એ આપણે ઘણું મુખ્તસરમાં સમજી અને મુમિનના વાસ્તે બિઝનેસ એથિક્સ શું હોવું જોઈએ અને શું ફલસફત પર શું પ્રિન્સિપલ પર આ બિઝનેસ એથિક્સ હોવા જોઈએ તે સમજી અને પછી આકા મોલાએ જે બિઝનેસ એથિક્સના अपने પ્રિન્સિપલ્સ અતા કીધા છે તેની આપણે zikr કરશું। This will be the flow of today's presentation inshallah। આપણે પ્રેઝન્ટેશન શરૂ કરીએ છીએ। બિઝનેસ એથિક્સનું ડેફિનેશન મેં નુરુદ્દીન ભાઈ થી મારી વાત થઈ હતી તો મેં પોતાને પૂછ્યું કે એથિકલ ઇશ્યુઝ રાજકોટમાં શું છે તો મને પોતે એક જવાબ એમ આપો કે સાહેબ પેલા એથિક્સ શું છે એ આપ સમજાવી દેજો તો આપણે કહેશું કે એથિકલ ઇશ્યુઝ શું છે। તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ એથિક્સ ઇઝ। એથિક્સ यानी અદબ। આ ઇંગ્લિશના અંદર ડિક્શનરીની ડેફિનેશન પરવી હોય પરજો આપ, પણ સિમ્પલ ટર્મિનોલોજીમાં એથિક્સ यानी અદબ, વેપાર કરવાની અદબ। હવે અદબ શું હોય છે? અદબ is an unwritten code of conduct। કોઈ ચીજ કરવાનો કોડ ઓફ કન્ડક્ટ। આપ હિન્દુસ્તાનમાં છો, અલગ અલગ કલ્ચર્સ હોય છે। ગુજરાતનો એક અલગ કલ્ચર હશે, મુંબઈ આવશો એક અલગ કલ્ચર, એક કોડ ઓફ કન્ડક્ટ મુમિનીનના દરમિયાન બી બદલાશે। એ એથિક્સ છે। એથિકલ બિહેવિયર શું છે? જે મેં સહી અમલ કરું કે મેં ગલત અમલ કરું એ મારું એથિકલ બિહેવિયર છે। તો વેપારના અંદર મેં એથિકલ બિહેવિયર રાખું છું કે નથી રાખતો એનું એસેસમેન્ટ। તો એથિકલ બિહેવિયર શું મારું બિહેવિયર એથિકલ મારા વેપારમાં છે કે નહીં, આજે એન્ડ ઓફ ધ પ્રેઝન્ટેશન આપણે એનું એસેસમેન્ટ આપણા જાનમાં કરી શકશું કે મેં કેટલું એથિકલ વેપાર કરું છું। તો બિઝનેસ એથિક્સ એકચ્યુઅલી શું છે કે વેલ્યુઝ અને પ્રિન્સિપલ જેનાથી મારા ગામમાં યા મારી માર્કેટમાં વેપાર ચાલે છે। હવે આ બિઝનેસ એથિક્સ આપણે એમ વાત કીધી કે જે લોકો કામ કરવાનો તરીકો, કામ કરવાની અદબ, વેપાર કરવાની અદબ એ ઇમ્પોર્ટન્ટ શું કામ છે? આપને શરીયત થી ખબર છે હલાલ હરામ, તો આ એથિક્સ કાસી આવું? તો એથિક્સ ને આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે ભાઈઓ, અને બરાબર ઝેનશીન કરજો। વેપારમાં ડિસિઝન લેવાનો ડ્રાઇવિંગ ફોર્સ એથિક્સ। શું ડાયરેક્શનમાં વેપાર જાય, શું એક્શન લેવાનો, સહી છે કે ગલત છે, કરવું કે ના કરવું, આ સગલી ચીજનો આધાર મારા એથિકલ વેલ્યુના ઉપર છે। ને મેં મુમિન છું તો મને ઘણું જરૂરી છે એમ જાણવું કે મુમિનનું એથિકલ વેલ્યુ વેપારમાં શું હોવું જોઈએ। હવે મેં થોડું આ ડિસાઇડના ઉપર તમે દેખશો મેં બોલ્ડ કીધેલું છે। મેં 2 મિનિટ આના ઉપર વાત કરી અને પછી આગળ જાઉં। એક વેપારમાં એક ઓનર છે, મેં નુરુદ્દીનભાઈને જોઉં છું, હકીમી વેબ સોલ્યુશન્સ એનું વેપાર લાગે છે મને। એઝ એન ઓનર ઓફ હકીમી વેબ સોલ્યુશન
નુરુદ્દીનભાઈ 3 ડિસિઝન લેતા હશે એના વેપાર. એક ડિસિઝન એનો રૂટીન ડિસિઝન છે, કેટલા વાગે દુકાન ખોલવાની, કેટલા વાગે બંધ કરવાની, કોને કેમ ડીલ કરવા, રૂટીનનું ડિસિઝન. આ એનું અપ્રોક્સિમેટલી 20% ટાઈમ જાતો હશે. એક એનું 60% ટાઈમ જાતો હશે ડેઇલીના સેલ્સમાં, જે એનું વેપાર સસ્ટેન કરે છે. અગર એ ગયા મહિના લાખનો વેપાર કીધો તો અગલા મહિના બી લાખનો વેપાર કરે, એ સસ્ટેન કરવા વાસ્તે 60% ઓફ હિઝ ટાઈમ એન્ડ એનર્જી will be going into those activities, જેને આપણે સેલ્સ બી કહી શકે છે, યા અધર બિઝનેસ પ્રોસેસીસ સચ એઝ ફાઇનાન્સ છે, માર્કેટિંગ છે, એ બધી ચીજો થઈ. એક 20% રહી. આ 20% મારા ભાઈઓ वो 20% છે જેને આપણે કન્વીનિયન્ટલી નિગ્લેક્ટ કરીએ છીએ, અને वो 20% છે કે જેના કરવાથી વેપાર સેકન્ડ લેવલ પર ચડે છે. એ 20% સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ નો છે. તો ડેઇલીના 60% એટલો પૈસાનો રોલ આપે છે કે वो 20% વાસ્તે ટાઈમ નહીં નીકળતો બેઠીને વિચારવું. હવે જો એ 20% માં અમે ટાઈમ આપો તો એ 20% સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ કયા ફ્રેમવર્કમાં મને કરવાનું, એ ફ્રેમવર્ક તમારા બિઝનેસ એથિક્સનો ફ્રેમવર્ક છે. એ કહેશે આ કામ કરી શકાય, આમ વેપાર વધાવી શકાય, આમ ના વધાવી શકાય. તેથી બિઝનેસ એથિક્સને સમજવું ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. હવે આપણે વી મૂવ ફર્ધર. મુમિનનું ફ્રેમવર્ક બિઝનેસ એથિક્સનું શું છે, અને આ મેં આકા મોલાના બયાનને સમજીને મેં મારા મનથી પોતે એક મોડેલ ડિરાઈવ કીધો છે. યુ આર ફ્રી ટુ ઇમ્પ્રોવાઇઝ ઓન ઇટ. મારા હિસાબથી સગલા કરતા પહેલું મારું એથિક્સ બનશે ફિકહ. ફિકહ યાની શું? ફિકહ યાની દીનનું નોલેજ. મેં મુમિન છું, ઈમાનનું નોલેજ, આ ફિકહ છે. તો એને ફર્સ્ટ આપણે શું કામ રાખવું કે અમીરુલ મોમિનીન પાસે એક ફરજંદ આયા, એક મર્દ આયા અને પૂછું કે સાહેબ મેં વેપાર કરવા માંગુ છું, ને જાય છે મોલાને અરજ કરીએ છીએ. તો મોલાના અલી એને પૂછું કે અફકહતા ફિ દીન, તને દીનનું નોલેજ છે કે વેપાર કેમ કરવાનું? કે આ સબ છે થોડું થોડું, આમ થોડા સબકો માને ગયા છે, આપણે ખબર છે થોડું થોડું. એકદમ જોશમાં ફરવા વહી હક અને હલાકી છે. અલ ફિકહો થુમ્મલ મજ્જા, પેલા ફિકહનું નોલેજ એક્વાયર કરો, એના પછી જ વેપાર કરો. નહીં કરો તો ઇરતતમા ફિર રિબા સુમ્મરતતમ, વ્યાજમાં તમે ખૂચી જશો ને આમ 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 ઘૂસી જશો વ્યાજના. એનો મેં આપ સગલા ભાઈઓને એક એક્ઝામ્પલ આપું. રાજકોટમાં પાર્ટનરશિપ ડીડના ઉપર બી વેબિનાર્સ થયા હશે, યા હવે થશે, યા આપ લોકોએ રમઝાનમાં જિકર સુની હશે. નોર્મલી પાર્ટનરશિપ ડીડ અક્સર કોમન પ્રેક્ટિસ શું હતી કે મેં જેટલા ઇન્વેસ્ટમેન્ટ કરું એ ઇન્વેસ્ટમેન્ટના ઉપર મને કેટલો પર્સન્ટ મળશે. પછી ઘણું શરૂમાં આપણે સમજ પડી ગઈ કે આ તો વ્યાજ છે, પ્રોફિટનો પર્સન્ટ લેવો જોઈએ. તો પછી એક નવી વાત આવી કે મેં પૈસા મૂકું તો મેં પ્રોફિટ લો, પણ નુકસાન થાય તો જે કામ કીધું એનું. તો મોલાનાએ આપણે શીખાયું કે નહીં, પાર્ટનરશિપમાં જો નુકસાન થાય તો જેનો પૈસો એનું નુકસાન. હવે જ્યારે આ વાત આપણે નહોતી ખબર તો આપણે કેટલું ગુનાનું કામ કરી લેતા હતા. કોઈનાથી નુકસાન થઈ ગયું પૈસાનું કે ભાઈ પૈસા ભરો, તમે કામ કરવા વાળાને કહી આપણે, હાલાકી એની જિમ્મેદારી નથી બેઠી. એના અંદર પાછળ શું મંતિક છે આપનો હમણાં બહેસ કરવાનો એ મુદ્દો નથી, તેથી એ વાત પર મેં નહીં જતો, પણ ખાલી મેં પોઈન્ટ આઉટ કરું છું આપ લોકોને કે ફિકહનો ઇલ્મ પૂરેપૂરું ના હોવાના સબબ વેપાર જેમ કરવો જોઈએ એમ નથી કરી શકતા. તો એથિક્સના અંદર ફરક પડી જાય. તો પહેલો રૂલ મુમિનના ફ્રેમવર્કમાં ફિકહનું નોલેજ હાસિલ કરો. હમણાં
અલ્ફિકો સુમ્મલ મજ્જરનો કોર્સ બી થાય છે. લગભગ 6 કે 8 મહિનાનો કોર્સ છે. રાજકોટથી બી શાયદ મુમિનીન એટેન્ડ કરતા હશે અને સગલાને પછી સર્ટિફિકેટ બી મળશે. એમાં દાયમુલ ઇસ્લામમાં વેપાર કરવાનો તરીકો કોન્ટેમ્પરરી જમાનને દેખતા હુઆ કેમ કરવો જોઈએ એમાં જામિયાના અસાતિઝા અને એક્સપર્ટ્સ આવીને મુમિનીનને શીખાવે છે. તો જ્યાદાથી જ્યાદા મુમિનીનને મેં એન્કરેજ કરું છું કે આ કોર્સના અંદર શામિલ થાય. અને હવે સેકન્ડ બેચનો અનાઉન્સ થશે. તિજારતના મેમ્બરોને જ્યારે ઇન્ફોર્મ કરવામાં આવશે, આમિર સાહેબને ખબર કરવામાં આવશે તો અનાઉન્સ થશે, તો મેક્સિમમ લોકો એના અંદર શામિલ થઈને બરકત લઈ. તો અલ્ફિક પહેલું. હવે પોઈન્ટ નંબર 2, બિઝનેસ નોર્મ્સ. વેપાર કેમ થઈ રહ્યો છે? એક માર્કેટમાં આપણે બેઠેલા છે જેના અંદર રવિવારે દુકાનો બંધ રહી છે અને મેં રવિવારે જ બી દુકાન ખુલ્લી રાખું છું. અનએથિકલ છે, ના કરવું જોઈએ. ત્યાં કેબલ સિસ્ટમ હોય છે, તો મને ખબર હોય કે એક જણનું કેબલમાં આવતું હોય તો એક નોર્મ છે કે મેં એવા જઈને પાછું માર્કેટિંગ પીચ નહીં કરું, કેમ કે ઓલરેડી કેબલ લઈ રહ્યા છે. દે આર કેપ્ચર્ડ બાય ધ ઇન્ડસ્ટ્રી. એક નોર્મ છે. તો બિઝનેસ નોર્મ્સ જાણવા જોઈએ કે મેં જે ઇલાકામાં કામ કરું છું એ ઇલાકામાં કામ કરવાનો તરીકો શું છે. અને ત્રીજું, લીગલ ફ્રેમવર્ક. રાજકોટની ગવર્મેન્ટ યા ગુજરાતની ગવર્મેન્ટ વેપાર કેમ કરવું જોઈએ એની કેટલી ઇજાજત આપે છે, શું ટેક્સ માંગે છે, કહા ટેક્સ માંગે છે, આ સગલું બી જાણવું જોઈએ. અને આ સગલી ચીજને શું ચીજ ડ્રાઈવ કરે છે? મોલાની ખુશી. એક બિઝનેસ નોર્મ્સ હોય, જેમ એક ટાઈમમાં બુરહાનુદ્દીન મોલા ફરમાવતા હતા કે જે વખત આપણે ફરમાયું કે વ્યાજનું, સગલાને કહ્યું કે વ્યાજથી નીકળી જાય તો એમ કહ્યું કે વ્યાજ વગર વેપાર કેમ થશે? તો ત્યારનો બિઝનેસ નોર્મ હતો, પણ શરીયતના ખિલાફ હતું, મોલાની ખુશીના ખિલાફ હતું, તો એ મારા વાસ્તે એથિકલ નથી. એ જ મિસલ કોઈ લીગલ ફ્રેમ નહીં હોતું, પણ કોઈ એવી ચીજ હોય કે જે મોલાની ખુશીના મુઆફિક ના હોય તો પછી એ મારા ફ્રેમવર્કમાં નહીં. તો મને ફિકે ને મોલાની ખુશી એક જ ચીજ છે. પછી બિઝનેસ નોર્મ્સ અને લીગલ ફ્રેમવર્ક, આ 3 ચીજનું નોલેજ હાસિલ કરીશ તો વેપાર એથિકલ કેમ કરવું તે મેં કરી શકીશ. હવે મેં આગળ જે જાઉં છું આકા મોલાના એક બયાનની તરફ, જેના અંદર આપણે ઘણી તફસીલથી વેપારના એથિક્સના પોઈન્ટ્સ ડિસ્કસ કરશું. એમાં જવા પહેલે આ 4 પ્રિન્સિપલ આપ લોકોને દેવા ઘણા જરૂરી છે, કેમ કે તે પોઈન્ટ્સમાં ઘણા સવાલો પેદા થશે. આ કેમ થાય, આ કેમ થાય, આ કેમ થાય? જેમ હમણાં જ એક એક્ઝામ્પલ, લીગલ ફ્રેમવર્ક. આપણે આમ ખબર છે અંડર ઇન્વોઇસિંગ થતી હોય છે, ઇમ્પોર્ટ કરો તો અંડર ઇન્વોઇસ કરવી જ પડે, નહીં તો આપણે માર્કેટમાં ના રહી શકે. સવાલ પેદા, મેં હમણાં જવાબ નહીં આપતો એનો, પણ મેં તમને એમ કહું છું કે મૌલાનાના બયાનમાં ક્યારે બી કોઈ સવાલ પેદા થાય તે વખત આ 4 ચીજને યાદ રાખજો, જે આપણા વેપારના પ્રિન્સિપલ છે. આ 4 ચીજ સૈયદી માઝૂન સાહેબ, અલી અસગરભાઈ સાહેબ, કલીમુદ્દીન અદામલ્લાહ ઉલુઆ મજદહીએ દુબઈના અંદર લગભગ 1 વર્ષ પહેલા તિજારતને ખિતાબ ફરમાયો, એમાં આ જિકર કીધું કે 4 પ્રિન્સિપલ યાદ રાખજો. પહેલો પ્રિન્સિપલ, રાઝિક અલ્લાહ છે. હવે મેં અંડર ઇન્વોઇસ કરું કે ઓવર ઇન્વોઇસ કરું, રોજી ગવર્મેન્ટ નહીં આપે, કસ્ટમર નહીં આપે, અલ્લાહ. બીજું, મારું રિસ્ક લખેલું છે. અગર હકીમી વેબ સોલ્યુશન આજે 1 કરોડનું બિઝનેસ કરવાના છે તો એટલું જ કરવાના છે, એનાથી કમ બી નહીં, એનાથી વધીને બી નહીં, એ લખેલું છે. હવે અંડર ઇન્વોઇસિંગ ને ઓવર ઇન્વોઇસિંગ વિલ હેવ નો ઇમ્પેક્ટ ઓન ઇટ એક્સેપ્ટ ફોર ધ ફેક્ટ કે મેં સહી રસ્તા લીધું કે ગલત રસ્તા લીધું, મળવાનું એટલું જ છે. ત્રીજું, મારી રોજી કોઈ બીજું નહીં લઈ જાય. મેં એમ કહું કે સાહેબ જો મેં બરાબર ઇન્વોઇસ કીધો તો એ લોકોએ મને ટેન્ડર ના આપો, કે ભાઈ એ ટેન્ડર તમારો હતો જ નહીં. અને કોઈની રોજી મેં નહીં લઈ લઉં. મેં અંડર ઇન્વોઇસ કરીને એમ કીધું કે જો ઓનાસી હોશિયારી કરીને મેં મારા પાસે વેપાર નહીં લઈ લીધો, ના, એની રોજી તમે નથી લીધી, તમારી જ રોજી તમે લીધી છે ભાઈ. આ 4 પ્રિન્સિપલ, આ 4 પ્રિન્સિપલ બરાબર યાદ રાખજો.
પાછું મેં કહું છું, રાઝિક અલ્લાહ છે. તમારી રોજી લીખેલી છે. તમારી રોજી કોઈ બીજું નહીં લઈ જાય, બીજાની રોજી તમે નહીં લઈ જાય. હવે આ 4 પ્રિન્સિપલને મદ્દેનજર રાખીને આગેનું બયાનના એક પોઈન્ટને બરાબર ઝેનશીન કરજો, જે અસલ બિઝનેસ એથિક્સના આપણા આજના પોઈન્ટ્સ રહેશે. કેટલાક વર્ષ પહેલા આકા મોલા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકા તવલ્લાહુ ઉમરહુ શરીફ ઇલા યૌમિદ્દીન કંપાલા પધારા હતા, યુગાન્ડા. એમાં આપીએ ખાસ વેપારના અદબના મુતાલિક એક બયાન ફરમાયું, જે બયાન પછી સગલા મુમિનીનને આ મિસલ કાર્ડ પ્રિન્ટ કરીને આપવામાં આવ્યા હતા. શાયદ આપ સગલા લોકોના પાસે બી ઘરમાં આ કાર્ડ હશે. આ બયાન નુરુદ્દીનભાઈ કોઈ પૂછે કે બિઝનેસ એથિક્સ શું છે, તો એને કહેજો કે આ કાર્ડ પરી લો, આ તમારું બિઝનેસ એથિક્સ છે, મુમિનનું આ બિઝનેસ એથિક્સ છે. તો આપનો આજનો એજન્ડા શું રહેશે કે આપણે આ કાર્ડના એક પોઈન્ટને ડીલ કરશું, કેમ કે એ મારું. હવે મેં એક પોઈન્ટ કહી જાઉં. પહેલે પાછળના ફ્રેમવર્કમાં અલ ફિક્હ મેં લીખેલું છે. ફિકેમાં કહ્યું કે દીનનું નોલેજ. તો ફિકેની એક માના શું છે કે અલ ફિક્હ મા કાલહુ અલ્લાહ વ રસૂલ, ખુદા અને ખુદાના રસૂલ જે ફરમાવે તે ફિક્હ. આ ડેફિનેશન કેવાની છે? રસુલ્લાના જમાનની આ ડેફિનેશન. તો આજના જમાનની ડેફિનેશન શું છે ફિક્હની? કે ફિક્હ જે ખુદા ફરમાવે, ખુદાના રસૂલ ફરમાવે, ઓલિયાઉલ્લાહ ફરમાવે, ને આજના મારા મોલા, મારા જાનના માલિક મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા ફરમાવે, એ ફિક્હ છે. તેથી મેં એમ કહ્યું કે ફિક્હ અને મૌલાની ખુશી એક જ છે, બેમાં ડિફરન્ટ નથી. તો હવે એ પોઈન્ટ ઝહેનમાં રાખીને આની તરફ પાછા આવો કે આજ ફિક્હ છે, આજ એકચ્યુઅલ દીનનું નોલેજ છે, જે આજે મને વેપાર કરવાનું કેમ છે તે મોલા શીખાય. જસ્ટ ગીવ મી 2 મિનિટ્સ નુરુદ્દીનભાઈ. ઓકે, સોરી ફોર ધ બ્રેક. તો મોલા બયાનમાં શું ફરમાવે છે કે રસુલ્લાએ ફરમાયું કે હુબ્બુલ વતને મિનલ ઈમાન, તમે જે બી ગામમાં રહેતા હોય એના વફાદાર રહેજો અને મુલ્કની તરક્કીમાં હિસ્સો લેજો. તો આ એક બિઝનેસ એથિક્સ. શું કે મેં જે વેપાર કરી રહ્યો છું, શું એ વેપાર મુલ્કની તરક્કીના અંદર પાર્ટિસિપેટ થઈ રહ્યું છે કે નહીં? એક એક્ઝામ્પલ, હમણાં આકા મોલા તવલ્લાહુ ઉમરહુ શરીફ ઇલા યૌમિદ્દીન કરાચી પધારા, તો કરાચીના અંદર આપણે એમ કોશિશ કીધી, કેમ કે જે એસઓપીઝ ને બી ફોલો કરવાનું હતું કે મૌલાના મુમિનીનના બિઝનેસીસમાં ડાયરેક્ટ નજર ફરમાવે. અમે લગભગ 100 વેપારમાં મૌલાનાએ 15 દિવસના દોરાનમાં નજર ફરમાવી. એમાં એક ચીજ ઘણી નુમાયા નજર આવી કે જહાં જહાં મુમિનીન કોઈ મેન્યુફેક્ચરિંગ કરે યા કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય, કોઈ મશીનરી ઓપરેટ કરતા હોય, આકા મોલા ઘણું જ ટાઈમ દઈને, ઇન્ટરેસ્ટના સાથે અને મોર ઇમ્પોર્ટન્ટલી ઘણી ખુશીના સાથે આપ પૂછે તમે કરો છો? એક ભાઈને મેં દેખા મશીનનો ફોટો અરસ કીધો. મોલાએ પૂછવા મશીન કોણ ઓપરેટ કરે છે? કે મોલા મેં ઓપરેટ કરું છું. તમે પોતે ઓપરેટ કર્યું? કે જી મોલા. મોલા ખુદા બરકત આપે. આમ મેન્યુફેક્ચર, કેમ કે વેલ્યુ એડિશન છે ને, ડાયરેક્ટ ઇન્ટુ ધ માર્કેટ.
Rajkot, one of the top 4 cities of Gujarat from a business perspective. Auto industry ના અંદર ઘણું આગળ છે, ઘણું મેન્યુફેક્ચરિંગ થાય છે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં. એ મેન્યુફેક્ચરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીના અંદર મુમિનીન કેટલા ટોપ પર છે? એ મુલ્કની તરક્કીમાં કેટલો હિસ્સો લઈ રહ્યા છે? मैं सगला सी माफी मांगू છું થોડું. This might go until the end. તો આ મારો પહેલો પોઈન્ટ કે મુલ્કની તરક્કીના અંદર મારો જે વેપાર છે એ કેવી તરહ હિસ્સો લઈ રહ્યો છે. ઘણીવાર અક્સર આદત હોય છે આપણે મી ટુ પ્રોડક્ટ્સમાં ચાલા જઈએ, બધા જેમ કરે છે તેમ મેં બી કરું. એક ભાઈ હતા ડોક્ટર કમાલ, આપ સગલા શાયદ ઓળખતા બી હોય, અહેમદાબાદમાં એક ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે બિઝનેસનું, એના ડાયરેક્ટર યા ડીન રહી ચુકા છે. ये एक जगह मुमिनीन दरमियान सेमिनार की तो एम कहूँ क्या आप लोगों में एक हैबिट क्या है कि हय्या अल सलात करो तो कपड़े वाले नजर आएंगे, हय्या अल फरा करो तो हार्डवेयर वाले नजर आएंगे. केम के अपनी आदत है कि ओ भाई आमा कमाई हो तो मैं भी आम ज कमाईश. तो एम पछी एक ने देखता 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 तो मी टू प्रोडक्ट्स ना अंदर अपने घना घुसी जाए छे. हाँ, एमा करवामां बुराई नहीं, अगर तमे जिद्दत लाओ, इनोवेशन लाओ. मैं हमना कितना भाइयों से बात करतो तो राजकोट में थोड़ा मारा ओळखाण वाला भी है, तो मैंने फोन पर एक भाई एम कीधु कि साहब अपनू मैं जे लफ्जों छे थोड़ो एम एने थोड़ा प्यारना अंदाज में आपने कहूं छूं कि अपनू वेपारना अंदर लेजीनेस अने लिथार्जिकनेस इतनु ज्यादा छे કે ઘણીવાર બાપ દાદાના જમાનો દુકાનનો જે બોર્ડ ચાલતો હોય છે મેં એ બોર્ડ બી નહીં બદલાવતો. કોઈ વાર એમાં નંબર ચેન્જ થઈ ગયો હોય, ફોન નંબર કઈ નાની મોટી ચેન્જીસ હોય, ચલો એ તો કૂચા, ના બી ચેન્જીસ હોય તો બી રંગ તો નવો થાય કે નહીં? અટ્રેક્શન, માર્કેટિંગ. તો મુલ્કની તરક્કીમાં હિસ્સો લેવા વાસ્તે અહીંયાથી શરૂ કરવું પડશે. ज़हन ने मारी आजनी दुकान में इनोवेशन करता ट्रेन करावीस तो आगल जईने मुल्कनी इनोवेशन करवा वास्ते ट्रेन थासे. आ मारू वेपारनु अदब छे, मुमिननु एथिक्स छे, मने सोचवुं ज जोईए. एक भाई मौलानाए एनु आखुं नजर फरमाए पछी फरमाए कि केपेसिटी केटली? ए चीकी बनावे, जम खावानी आवे ने, કે મોલા 10 ટન. મોલા ફરાય 10 ટન? એ કે પછી કા મોકલાવો? કે મોલા કરાચીમાં જ વપરાય. એ કરાચીમાં લોકો એટલું જમે? 10 ટન. આ મોલાને એટલી ખુશી, આમ એટલું મેન્યુફેક્ચરિંગ. એક ભાઈ એમ અરજ કીધી કે સાહેબ અમે લોકો સ્પિન મોપ્સ અમે બનાવીએ, એટલા અમે એના અંદર અચ્છા બનાયા છે કે ચાઇનાને અમે કોમ્પીટ કરીએ છીએ. ચાઇના સી બી સસ્તું यहाँ बने छे અને अच्छું यहाँ बने छे. तो मोला फरमाई एम એટલે મુમિનીએ ચાઇનાને કોમ્પિટી, આમ ખુશી મોલાને કે મારા મુમિન કાને કા પહોંચા. હવે मैं आपने આનો એક એક हिकमत बताऊं. हिकमत तो बाबा साहब जाने, पण जे अपने समझ पड़े શું કામ મોલા આટલું ખુશ થાય તમે મુલ્કની તરક્કીમાં હિસ્સો લો તો? તો એક ચીજ બરાબર યાદ રાખ, જે રસૂલુલ્લાહ सल्लल्लाहु अलैहि वसल्लम ये मौलाना अली ने फरमाયું કે એ અલી, खुदा ताला आसमान से रोजी उतारे छे तो तमारा शियाना वास्ते. जो जमीन में तमारा शिया मासी कोई एक शख्स भी नहीं होय तो आ रोजी नहीं उतरे. ज्यार तक कोई एक शख्स भी बाकी रहશે तो खुदा रोजी उतारશે. तो आ वेपार, आ रोजी, आ रिस्क मुमिनीन अपना वास्ते छे. तो जे वक्त के जी चीज अपना वास्ते खुदा ये उतारी छे एमा एक मुमिन तरक्की हासिल करे तो मोला ने कितली खुशी थाय कि जे इना वास्ते छे ते जगाए पહોંચી રહ્યા છે. આ એક हिकमत, બીજી ઘણી हिकमत. આનો કોઈ આમ ફ્લો એમ છે જે આ મોલાનું બયાન છે એઝ ઇટ ઇઝ, મેં એમ જ બયાનના ફ્લોમાં જ આપ સગલા સાથે વાત કરું છું.
હવે બીજો પોઈન્ટ કે જે બી મુલ્કમાં રહેતા હોય વહાના કવાનીન હોય એને બરાબર પાલવું જોઈએ. એમાં મેં ઘણા આપ સગલાને એક્ઝામ્પલ્સ આપી ચૂકો, ખાસ સતન ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય. સગલા કરતા પહેલું એમ કે કાનૂન જાણવા જોઈએ, ઇન્કમ ટેક્સમાં રજીસ્ટર થવું જોઈએ. સેલ્સ ટેક્સમાં અમારે અહીંયા ઇન્કમ ટેક્સ સેલ્સ ટેક્સ છે, આપણે અહીંયા કઈ બીજું હોય, ગવર્મેન્ટને એનો હિસ્સો દેવો જોઈએ બરાબર. એવા વેપારમાં જાઓ કે જેમાં ગવર્મેન્ટને હિસ્સો દેવા બાદ બી ફાયદો કરી શકો. આ બે તલબ ચીજો છે, પણ ઓ 4 પ્રિન્સિપલ યાદ રાખજો કે તમારી રોજી લીખેલી છે. તો જે બી અહીંયા કરો રોજી એટલી જ મિલવાની છે. તો મુલ્કના વફાદાર રહેવું જોઈએ, મુલ્કના કાનૂન જાણવા જોઈએ વેપારના, અને એ મુતાબિક અમલ કરવું જોઈએ. પછી મોલા ફરમાવે છે આપણે દાઉદી બોરા છે, અચ્છામાં અચ્છો વેપાર, જે વેપાર હોય તે કરો. ઘણી મોટી વાત છે, અચ્છામાં અચ્છો જે વેપાર હોય તે કરો. અને એ બરાબર તમને ખબર હોવી જોઈએ. અને માલ જો બરાબર ના હોય તો એને પહેલેથી કહી દેવું જોઈએ કે આ માલમાં આ ચીજમાં ફરક છે, હવે તમને લેવું હોય તો લો. તો બે ચીજ, પેલું અચ્છામાં અચ્છો વેપાર. ઘણા એક્ઝામ્પલ્સ છે. કરાચીના અંદર એક ભાઈની જૂતાની દુકાન હતી ને નામ એનો બ્રાન્ડ ચાલતો હતો, ઘણી મોટી, ને કેટલાક એના આઉટલેટ્સ હતા. મોલામાં ઝિયાફત એકવાર કીધી, મોલાએ પૂછ્યું શું કરો છો? કે મોલા આ વેપાર કરે છે. મોલા ફરમાય કે આહિસ્તા આહિસ્તા ફેઝ આઉટ કરો, આમ જૂતાનું વેપાર આપને ના શોભે. આ મેન્યુફેક્ચરિંગ કરો પણ તમે રિટેલ. એક મુમિનનો હરામ નથી, તો માં મોલાની ખુશી નથી કે એક મુમિન જૂતા વેચે, બધાને જૂતા પહેરાવે. મકામ બલંદ કીધો. કુવૈતના અંદર ટેક્સી ચલાવતા હતા એક ભાઈ. ફરમાય ટેક્સી શું કામ? તમે ગાડી રાખીને બીજાને કો ટેક્સી તમારા વાસ્તે ચલાવે. તો મુમિનનો એક મકામ છે, અચ્છામાં અચ્છો વેપાર, બેસ્ટ બિઝનેસ ને ચૂઝ કરો. અને પછી એનું નોલેજ હોવું જોઈએ. નથી નોલેજ તો હાસિલ કરવું જોઈએ. નોલેજ બે કિસ્મ, એક વેપારની નોલેજ, હાર્ડવેર કરતા હોય તો હાર્ડવેરની નોલેજ, અને બીજું વેપાર કરવાના તરીકાની નોલેજ. હિસાબ કિતાબ કેમ રાખવું, સપ્લાય ચેન શું છે, ઇન્વેન્ટરી કેમ મેનેજ કરવું, આ સગલી ચીજની બી બરાબર ખબર હોવી જોઈએ. અને પછી એમ ફરમાયું કે કોઈ માલમાં ડિફેક્ટ હોય તો પહેલાથી કહી દો કે ભાઈ આ માલ ડિફેક્ટેડ છે. ડિફેક્ટેડ માલ બધા માલમાં રાખીને વેચી ના દેવું જોઈએ. આ આપણા એથિક્સ, આપણી અદબ. મોલાના એ શાયદ આપ સગલામાંથી ઘણા લોકોએ સુનું હશે, સોરી મારી વિડીયો બંધ હતી, મેં નોટિસ નાખી. મોલાના એ લંડનમાં ઉમુર ઇક્તિસાદિયાની બેઠક ફરમાવી, ઘણું શાનદાર બયાન ફરમાયું, એમાં સગલા ઉસૂલ બયાન ફરમાયા. એમાં એક ચીજ એમ ફરમાવી કે મુમિનનો વેપાર કેવો હોય કે એનો સિક્કો ચાલે, હર ચીજમાં એનો સિક્કો ચાલવો જોઈએ. એમાં એક આખી જિકર ફરમાય થાય છે મોલાની. કોઈ ભાઈને કાંઈ કરવું હતું તો એના પાર્ટનર ના વાળી, પછી કે અમારા મોલાનાએ ફરમાવ્યું કે એમ તો પછી કરો, એટલે આમ સિક્કો ચાલતો હતો. મોલાએ ફરમાવ્યું તો કરી નાખવાનું. તેમ તે બયાનને આગે ભરાવતા હોવા મોલા એમ ફરમાવ્યું કે તમારો વેપાર કેવો હોય કે માર્કેટમાં તમારો સિક્કો ચાલવો જોઈએ. તો આ આપનો સિક્કો ચાલે મુમિની, કે મુમિનની દુકાનથી લઈ લો, કોઈ વાર ખોટો માલ નહીં આપે. મુમિનની દુકાનથી લઈ લો, માલમાં ડિફેક્ટ હશે તો પહેલા કહેશે. મુમિનની દુકાનથી લઈ લો, કોઈ ડુપ્લિકેટ માલ નહીં મળે. આ સિક્કો ચલાવવાનો છે. ઇમામ અલૈહિ સલામીએ એકવાર ફરમાયું ને કે તમે હમારા વાસ્તે દ્વાત બનો, ચૂપ રહીને. કે સાહેબ ચૂપ રહીને કેવી રીતે? કે અમલ એવા કરો કે લોકો કે કેવા શાનદાર મોલા છે આ લોકોના, તો આપને જોઈને લોકો મોલાની જિકર કરશે. ઘણી મોટી જિમ્મેદારી થઈ. હવે વેપારમાં ખુદાએ ઘણી બરકત મૂકી છે, વેપારનો કોઈ પાર નથી. આપણે હંમેશા જિકર સુનીએ છીએ. જે સર્વિસ કરતા હોય તો વેપારની તરફ આવવાની નિયત કરે. એનું આગળ એક બીજું બયાન છે જેને મેં આનાથી પાછો લિંક કરીશ. હવે તિજારતમાં કામયાબી કેવા રહી મિલે કે ખુદા અને ખુદાના વલીને યાદ કરતા રહો, એ સગલાનો શુકુર કરતા રહો. માશાઅલ્લાહ, આ શું બયાન છે? આમાં એથિક્સ શું છે? હર એક મુમિન, મેં જોઈ રહ્યો છું અહીંયા 103 પાર્ટિસિપન્ટ છે,
ને મેં દાવાના સાથે કહું છું કે હર મુમિન ફજરે વેપારમાં જશે, પહેલા નઝુલ મકામનો ડબ્બો ખોલીને નઝુલ મકામ રાખશે, યાસીન પડશે, ઇન્ના ફતાના પડશે, બે બન યાસડ શોદા ફુલકુલ હુસેન ઝિકરુલ હુસેન ના પડશે, અને પછી હવે બેચા આવે તો કોણ કસ્ટમર આવું અટેક કરે છે? આ ઈ વાત છે? મોલાનો ફોટો હશે, ખુદાના વલીને શુકર કરતા, આ ઈ વાત છે? હા, એ વાત તો છે, મગર એક બીજી ચીજ, કેમ કે એથિક્સ ની વાત છે ને, वो तो एक रसम बनी गई है अपने करवानी। बाबा अजदाद की बरकत છે કે આપણે આ શીખા છે। ખુદાને યાદ કરજો, તમારા માલમાં ખુદાનો એક હિસ્સો છે, એને કેલ્ક્યુલેટ કરીને આપજો। ના આવડતું હોય તો આમિલ સાહેબને અરજ કરો કે સાહેબ કેલ્ક્યુલેશન શીખાવીએ ને, અમારા ઉપર વાજિબ કેટલું થાય છે એ તો ખબર પડે। ખુદાના વલીનો શુકર, ખુમુસ એનો હક છે, તો अपने ખુદા અને ખુદાના વલીને યાદ કરતા રહેવું જોઈએ। આજે આટલું કમાના, આમાં ઝકાત આટલું, ખુમુસ આટલું, જ્યારે અરજ કરવાનું છે ત્યારે થશે, આજે અલગ નિકાલી લો। હમણાં થોડા મહિના પહેલા, શાયદ 1 મહિના પહેલા, અલ્ફિકો સુમ્મલ મજ્જરના કોર્સમાં એક ભાઈએ એક જિકર કીધી, એમાં એમ કહ્યું, ઘણું મોટું પેપરનું કામ છે લોકોનું, કે અમે બુરહાનુદ્દીન મોલામાં અરજ કીધી કે મોલા અમારો આખો આમાં વેપાર છે ને, અમે એવરી મંથ 30th હોય તો ફર્સ્ટ ના અમારી ક્લોઝિંગ ડાયરેક્ટરના ટેબલ પર આવી છે, અને અમે એવરી મંથ ખુમુસ નીકાળીએ છીએ। પછી અરજ એમ કીધી કે અમે ખુમુસ શેરુલ્લામાં અરજ કરીએ કે હર મહિને અરજ કરીએ? તો મોલાએ બુરહાન આકા ફરમાય ખુમુસ હર મહિને અરજ કરી। તો આજે ઘણી બરકત છે। હમણાં મેં પાછો એ તરફ નહીં જતો, પણ ઓ એથિક્સની વાત કીધી ને, આ આપણામાં બેઠેલું જ હોવું જોઈએ, એમ નહીં। આમ ઘણી વાર આદતન એમ બી હોય છે, એક ગલ્લો છે, રોજના 500 રૂપિયા 1000 રૂપિયા મેં એ ગલ્લામાં રાખીશ, પછી રમઝાન આવશે તો મેં એ ગલ્લો ફોરીશ, મેં કાઉન્ટ કરીશ, પછી તખમીન કરાવીશ, ના એમ નહીં। એ તો આદત છે આપણી બુઝુર્ગોએ રાખી, પણ બુઝુર્ગો કેલ્ક્યુલેટ કરીને રાખતા મારા ભાઈઓ, આપણે भी કેલ્ક્યુલેટ કરીને રાખવું જોઈએ। એ કેલ્ક્યુલેશન સમજવું મારું બિઝનેસ એથિક્સ છે। કોઈને સવાલ હોય આમાં કે કેમ કેલ્ક્યુલેટ કરવું, તો આપણે એને ક્વેશ્ચન આન્સરમાં ડીલ કરશું ઇન્શાઅલ્લાહ। હવે બીજો પોઈન્ટ, ઘણા એમ ખ્યાલ કરે છે કે વેપાર દુનિયાવી ફેલ છે, ये ख्याल नाकिस છે। કોઈ એમ સોચે કે આ વેપાર કરવું તો દુનિયાનું કામ છે, મોલાએ ફરમાય આ ખ્યાલ નાકિસ છે। વેપાર કરનારને તો રસૂલુલ્લાહ હજ અને ઉમરાનું સવાબ બક્ષે છે। ઘણું શાનદાર પોઈન્ટ છે। ઉદયપુરમાં હાલાત બના તો વहाँ જે મોટાઓ હતા એ પૂછ્યું કે આજે કોમમાં તફરીકો થયો છે, આ કોણ કોમ છે? તો બાજ લોકોએ એમ જિકર કીધી કે આ वो કોમ છે કે જે કોમ પોતાના વેપારને બી ઇબાદત સમજીને કરે છે। તેસી અમે લોકો વેપાર કરવા જાય છે, આમ સગલાએ સુનું બી હશે બુઝુર્ગો છે કે, તો પહેલા એમ દેખે મુમિનનો ચહેરો દેખાય, દુકાન પહોંચતા તો દુકાન ખોલે, નહીં તો પાછા આવી। એ વેપાર ઇબાદતની જગા છે, તેસી આપણે એને સાફ રાખીએ છીએ। ફજરે ઝાડુ બી કરશું, ક્લીન બી કરશું, નજાફત તહારત સગલી ચીજનો ખ્યાલ રાખશું। શું કામ કે એમાં હજ અને ઉમરાનું સવાબ છે। તો હવે ઉપરની બધી ચીજો ને આગળની ચીજો, આ બધી કરતી વખતે એમ યાદ રાખજો કે હજ ને ઉમરાનું સવાબ છે। તો જેમ હજ ને ઉમરાના કાનૂન છે, તેમ વેપારના કાનૂન છે, જેમ મોલા આજે મને શીખાવી રહ્યા છે ને મને ફોલો કરવાનું છે। હવે હંમેશા હલાલ સી રિસ્ક તલબ કરતા રહેજો। હલાલમાં બરકત છે, હરામમાં બરકત છે જ નહીં, એના સબબ ગુનાહમાં વાકે થઈ જવાય છે। મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા એક બયાનમાં આ જ શાકિલતથી જુમલાઓ અદા ફરમાય કે હલાલમાં ઘણી વાર નફો જોવાતો હોય પણ એ નફો નથી, સોરી ગલત બોલાઈ ગયું, હરામમાં ઘણી વાર નફો જોવાતો હોય મગર એ નફો નથી, હલાલમાં ઘણી બરકત છે। આ જે લફ્ઝનું છે ને, બરકત ઘણી છે, ઓમાં શાયદ આમ જાહેરમાં જોવાય કે કઈ પ્રોફિટ આવી ગયો, પણ એ આપનો બી માલ લઈને ચાલો છે। અને હલાલનો જે બરકત છે એ તો બીજા માલને બી ખેંચે આપની તરફ। હવે હલાલ ને હરામનો ડિફરન્સિએશન 3 જગા છે। પહેલું, પ્રોડક્ટ, પ્રોડક્ટ હલાલ છે કે હરામ છે? તો મૌલાના
કુવેત પધારા તો કુવેતમાં ઘણા લોકોની અત્તરની દુકાન હતી, પછી અત્તરના સાથે પરફ્યુમ બી રાખી. પરફ્યુમમાં એલ્કોહોલ બી હોય, તો પરફ્યુમ વેચે તો એલ્કોહોલ બી વેચાય, કેમ કે મિક્સ હોય છે તો જ પરફ્યુમ બને. તો ફરમાય કે પરફ્યુમ નિકાલી દો, એ હરામ છે, એના આપણા સિના વેચાય. તો પ્રોડક્ટ યા સર્વિસ એના અંદર હલાલ ને હરામ. બીજું મુઆમલતમાં હલાલ ને હરામ, કે જેમ આપણે પાછળ કીધું, દગો ના કરો, જે માલ છે ચોખ્ખો માલ આપો, જૂઠ બોલીને ના આપો. બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ ના અંદર હલાલ ને, બિઝનેસ પ્રોસેસીસમાં હલાલ ને. અને ત્રીજું, મુમિનીનના સાથે પાર્ટનરશિપ કરવામાં, સાજેદારી કરવામાં હલાલ ને હરામ. આ ત્રણે એરિયાના અંદર શું હલાલ છે ને શું હરામ છે તે સમજવું જોઈએ, અને હલાલ કરવું જોઈએ, ને હરામથી દૂર રહેવું જોઈએ, કેમ કે હલાલમાં બરકત છે. પછી મોલા ફરમાવે છે, વેપારમાં તમારો વ્યવહાર બિલકુલ સાફ હોય, કોઈને હરગીઝ દગો ના કરજો, કોઈને બી ડુપ્લિકેટ માલ એના હાથમાં ના આપી દેજો, ખુદા તમને હિફાજત કરે. આમ જુમલાઓની બંદિશ દેખો મોલાનાની, કે પેલા શું તમારો વ્યવહાર સાફ હોય, ક્રિસ્ટલ. એક જગ્યા મોલાએ ફરમાય કે આમ તમારો વેપાર કેવો, સાફ સુથરો. સાફ સુથરો યાની શું, એક કાંચ હોય, અને કાંચ સાફ સુથરો હોય તો એ ટ્રાન્સપેરન્ટ થઈ ગયો, જે વાંચે તે યાને વાલાને જોવાય છે. આપનો વેપાર સાફ સુથરો યાની શું, કે પેલું તો મને ખબર હોય કે મારો વેપાર કેવો છે, એક એની મેં જે આ જુમલો બોલો એને મેં ક્વોલિફાઈ કરું. મૌલાના મોહમ્મદ બુરહાનદ્દીન આકાના જમાનમાં બાઝ મશાઈખે મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાને અરજ કીધી, ઘણા વર્ષો, 30-40 વર્ષ જૂની વાત છે, કે સાહેબ વેપાર ઘણું છે પણ બરકત નથી, આમ પૈસા જોવાતા નથી. તો ફરમાયું કે લાવો તમારો હિસાબ કિતાબ લઈને આવો. થોડા ગભરાઈ ગયા કે સાહેબ આમ હિસાબ કિતાબ, તો મોલાએ આમ જોશમાં પૂછ્યું, હિસાબ કિતાબ તો રાખતા હશો ને? તો રાખવું જ જોઈએ. તો કે આમ મોલા 10 દિવસમાં, મોલા 3 દિવસ, એ બી એહસાન કરીને 3 દિવસ. ફરમાવો તો હમણાં જ લાવો, કેમ કે રાખવો જ જોઈએ. તો હિસાબ કિતાબને લઈને આયા મોલાના, આમ ઝલક નજર ફરમાવીને ફરમાય, ઓવર ટ્રેડિંગ કરો છો, બંધ કરો. તો એ કે ત્યારે તો અમને એ બી સમજ નહોતી કે ઓવર ટ્રેડિંગ શું હોય, તો કોઈને બોલાવીને પૂછવું, તો એ અમને સમજાવ્યું, તો અમે બંધ કર્યું. કહેવાનો મકસદ કે એનો હિસાબ કિતાબ એવો સાફ સુથરો નહોતો કે એને ખબર પડે કે કહા ગલતી છે. તો વેપાર એટલો સાફ સુથરો હોય, તો સાફ સુથરો વેપાર, માલમાં બી સાફ સુથરો ચોખ્ખો માલ દેવો, અને વ્યવહારમાં બી સાફ સુથરો, કે આ ટોપીવાળા ભાઈ છે આની દુકાને જાઓ, આપનું કામ થઈ જશે. અને તમારા પોતાના બિઝનેસ પ્રોસેસીસમાં તમારો ફાઇનાન્સિંગ કેવું છે, તમારું હિસાબ કિતાબ કેવું છે, તમારું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કેવું છે. જો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તો મેં તમને વાત કહું, આ અલ્ફિકો સુમ્મલ મજ્જરના કોર્સમાં બાઝ ભાઈઓએ આ જિકર કીધી કે મૌલાના મોહમ્મદ બુરહાનદ્દીન આકાના જમાનમાં બાઝ રોસાએ એક એનો વેરહાઉસ હતો ઘણો મોટો, અરજ કીધી કે મોલા મેં બીજો વેરહાઉસ લઉં છું, આ પૂરો થઈ ગયો છે, આમાં હવે જગા નથી. રજા ફરમાવી, રજા છે. પછી બાઝ શહેજાદાઓ કસરાલીમાં શહેજાદાઓને પોતે ફરમાય કે જઈને જોઉં સાથે. તો સાહેબો પધારા, દેખું તો આખું જ આમ ચકાચક ભરેલો વેરહાઉસ. જેમ સાહેબો ની આદત શરીફ પોતે પૂછે, સવાલો કરે, વાત કરતા 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 ખબર પડી કે એક મુઅઝ્ઝમ હિસ્સો એ વેરહાઉસના અંદર ડેડ સ્ટોક હતો, અને કામ હતું કાગળનું. કાગળનો ડેડ સ્ટોક એટલે કેટલું વધારે ડેન્જરસ, કે આમ ચિંગારી લાગે કે આખું નું આખું ગોડાઉન બારી નાખે. ફરમાયું કે આને હમણાં ને હમણાં નિકાલો. એ ડેડ સ્ટોક નિકાલો તો ખબર પડી કે બીજા વેરહાઉસની જરૂરત જ નથી, ત્યાં જેટલી જગ્યા છે. તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, આમ હર બિઝનેસના અંદર એક રૂલ હોય છે કે કેટલા ટાઈમમાં ઇન્વેન્ટરી ખાલી થઈ જવી જોઈએ. કોઈ વાર 2 મહિનામાં, પેપર ઇન્ડસ્ટ્રીમાં એ લોકો કહે છે કે 45 દિવસમાં ઇન્વેન્ટરી રોલ ઓવર થઈ જવી જોઈએ. 45 દિવસ પછી ઇન્વેન્ટરી પડી છે તો એને નિકાલી નાખે, એટલે કોસ્ટ ટુ કોસ્ટ યા કેમ બી કરીને નવી ઇન્વેન્ટરી લાવો. એમ હર માલમાં આ ચીજ થવી જોઈએ. તો વ્યવહાર સાફ,
દગો ના કરજો, દગો કરે તો કચરો આવી જાય. પછી મોલા ફરમાવે છે આ કોમ્પિટિશન નો જમાન છે. હવે મને કહો કે આ કોમ્પિટિશનની ડેફિનેશન દુનિયામાં કોઈ એક બી એમબીએ પરાવતું હોય તો મને કોઈ, મેં દાવો કરું છું, મને બતાવે કે આ કોમ્પિટિશન નો જમાન છે. એમાં તમે આપસમાં એકબીજાને નીચા પારવાને અમલ ના કરજો. કોઈ બિઝનેસમાં આગે ભરે તો એના વાસ્તે ખુશ થજો. આ મોલાએ કોમ્પિટિશન નો ફલસફો શું બયાન કીધો છે? આ તો સમજતા આપને કેટલી વાર લાગશે. સૈયદી અમીરુલ જામિયા અલ મુકદ્દસ સૈયદી યુસુફભાઈ સાહેબ નજમુદ્દીન 96 ના અંદર કરાચીમાં અશરા મુબારકા ફરમાયા. પછી અહીંયા એક માર્કેટ છે બોહરા બજાર, તે જમાનામાં એની એક એસોસિએશન હતી. એ એસોસિએશનને યાદ ફરમાયા અને પોતે ખિતાબ ફરમાયો. એમાં એક બયાન ફરમાયું કે તમે જેને પ્રોફિટ કહો છો એ મેં પ્રોફિટ નહીં માનતો, ના તમે જેને કોમ્પિટિશન કહો છો એને મેં કોમ્પિટિશન નહીં માનતો. કોમ્પિટિશન તો મેં કેને માનું છું કે જે પ્રોફિટમાં કોમ્પિટ કરે, કોઈએ વધારે પ્રોફિટ લીધું. તો આજે કોમ્પિટિશનમાં શું થઈ જાય છે? મોલાએ એમ ફરમાયું કે ઘણી વાર ડિસ્ટ્રક્ટિવ થઈ જાય, નુકસાન કરે, કે ભાવ ઘટાવતા 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 કોસ્ટના ડૂન બી વેચવું શરૂ કરી નાખે, ખાલી એના વાસ્તે કે કસ્ટમર ઓના પાસે ના જાય ને મારા પાસે આવે. તો ભાઈ તો પ્રિન્સિપલ યાદ રાખજો, ઓની રોજી તમે નહીં લો, તમારી રિસ્ક એ નહીં. જે ભાવ પર વેચવાનું છે વેચો ને, ખુશી થઈને. અને પછી આ બીજી વાત, કોઈ બિઝનેસમાં આગે ભરે એના વાસ્તે ખુશ થજો. આનો આ પ્રિન્સિપલ કાસી આવ્યો કે એના વાસ્તે ખુશ થજો, મોલાએ ફરમાયું છે. પણ આની એક હિકમત જે બીજા બયાનથી જોડીને આપને સમજમાં આવી શકે છે તે મેં જિકર કરું. મોલાના કલામમાં હિકમત ઘણી હોય, પણ એક મેં જે સમજમાં આવે તે જિકર કરું કે મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ કોલંબોના એક અશરામાં એમ બયાન ફરમાવ્યું કે તમને મુમિનીન કાંઈ જોતું હોય તો તમારા મુમિન ભાઈ વાસ્તે એ કરી આપો તો ખુદા તમારા વાસ્તે કરી આપશે. પછી આ ફલસફાને આપીએ એક્ઝામ્પલ થી વાદે ફરમાયું ને એમ ફરમાયું કે જેમ તમને મકાન જોઈએ છે તો તમારા ઘર બનાવવાનો પ્રોસિજર મુમિન વાસ્તે શું છે, બીજા વાસ્તે શું છે? સેવિંગ કરે, પૈસા થાય, પછી કર્જન લે, પછી જગા જોઈને ઘર બનાવે. આ સિમ્પલ, આના અલાવા કઈ પ્રોસિજર નથી. પણ મુમિન વાસ્તે શું પ્રોસિજર છે કે બીજા મુમિનનું ઘર બનાવે તો ખુદા તમારું ઘર બનાવશે. આ મુમિનના એથિક્સ છે. તો કોઈ બિઝનેસમાં આગે ભરે, તમે એના વાસ્તે ખુશ થાઓ તો ખુદા તમારા વાસ્તે ખુશ થશે, તમને આગે ભરાવશે. હવે આજે આના ઉપર થોડી મેં જિકર કરું કે કોઈને આગે ભરાવે, પછી આગળ એક બીજી ચીજ બી આમાં બયાન આવશે કે મુમિનને મુઆસાત કરો, એ બયાન બી આવશે. તો તિજારત રાબેહા 1435 મૌલા મોહમ્મદ બુરહાન આકા વફાત થયા, પછી ઇદારા કાયમ થયા. તે વખતના અંદર સૈયદુલ અજલ શહેજાદા હુસેનભાઈ સાહેબ બુરહાનુદ્દીન અદામલ્લાહુ ઉલ્લાહ મજદહી સામી આપીએ કેટલાક ઇનિશિયેટિવ્સ લીધા તિજારત રાબેહાના વાસ્તે. એ ઇનિશિયેટિવનો મેઇન મકસદ એમ હતો કે મુમિનીનના વેપાર આગે કેમ ભરે એના વાસ્તે આ કામો થવા જોઈએ. એમાં એક કામ એમ કહ્યું, એસોસિએશન્સ બનાવો. જે પેલા એસોસિએશન ડોરમેન્ટ થઈ ગઈ છે એને રિવાઇવ કરો. તો તે જ વખતમાં 3 એસોસિએશન બનાવી. એમાં એક એસોસિએશનમાં પોતે ખિતાબ ફરમાવ્યો. ખિતાબ ફરમાવીને એમ બયાન ફરમાયું કે મુમિનીન, તાહિર સફુદ્દીન મૌલાના જમાનમાં પોતાનો આમ એક જુમલો મને લફ્ઝ ઝહેનમાં નથી, વતીરો કે શું ફરમાયું કે પોતાનો એક કે મુમિનીન મળીને વેપાર કરે. તાહિર સફુદ્દીન મૌલાના જમાન તેથી તે વખત એસોસિએશન ઘણી બનતી. પછી આ વખત કરાચી મૌલા પધાર્યા તો અહીંયા કરાચીના અંદર એક એસોસિએશન આપના સફરના પહેલે જ બની. એ મુમિનીન જે મેમ્બર્સ હતા સગલાને મૌલાની હઝરતમાં લઈને આવ્યા. મૌલાના ઇતના ખુશ, મૌલા કરાચીમાં પહેલી એસોસિએશન કાયમ થઈ. પછી મૌલાનાએ આ જુમલો ફરમાયો કે સગલા મિલીને કરે તો ફાયદો થાય ને. તો આ મુમિનનું બિઝનેસ એથિક્સ કે મેં બીજા મુમિન સાથે મિલીને વેપાર કરું.
मैं मोहिश भाई ने अगर हमने पूछवा जाऊं कि मोहिश भाई करसे तो मोहिश भाई के साहब मैं तो कोई नसी पार्टनरशिप नहीं करूं, મને ટ્રસ્ટ જ નથી એના ઉપર. આ બેવે રીતે કામ થાય. મને એના પર ટ્રસ્ટ કેમ કરવું એ મને શીખવું, એનું ટ્રસ્ટ મારા પર લાવવા વાસ્તે બી મને એવું રહેવું, તો જ મિલીને વેપાર થશે ને ભાઈ. થોડા વર્ષો પહેલા મોલાએ આખી કોમના ઉપર એક વાસ ફરમાવી હતી કે આમ સાથે મિલીને વધારે આગળ જઈ શકે. તો આ આપનો ઘણા વર્ષો પહેલા કાહેરાના અંદર મેં એક જિકર કીધેલી સેમિનારમાં. તો હુજ્જત થઈ કે સાહેબ અમે તો લૂઝ કન્ટેનર લોડ મંગાવીએ છીએ, અમે કેમ કોમ્પીટ કરીએ. તો મેં કીધું લાવો 5 લૂઝ કન્ટેનર લોડ વાળા ઉભા થાવ ને મિલીને એક કન્ટેનર મંગાવો. તો એમાં એક હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ, અમારું સિક્રેટ આઉટ થઈ જશે, અમારા સોર્સ આઉટ થશે ને ફલા જે આપની એક નાકીસ સોચ છે આપણે સોચીએ છીએ એ બધી વાતો બહાર આવી. તો સદારત પર જે કસરે અલીના સાહેબ હતા અબિલ ફઝલભાઈ સાહેબ હાફઝુલ્લાહ, આપ એ આમ બધું સુનું કેમ કે એ જરૂરી હતું ને કે લોકો બધી વાત પહેલે બહાર કરે. પછી છેલ્લા પોતે માઇક લઈને એમ ફરમાયું કે આલી કદર મોલા, મેં લગભગ 20-25 વર્ષ પહેલેની વાત કરું છું, તો એ વખત શહેજાદા હતા. ફરમાય કે આલી કદર મોલા જે વખત મિસરમાં મોમિનીન વસવા અને આયા તો તે વખત આમ ખુશી પોતાની એમ જ હતી કે મિલીને સગલા ઇમ્પોર્ટ કરે. તો આપનો એથિક્સ મિલીને કામ કરવાનો છે ભાઈઓ. તો મને આપ લોકોમાંથી કોઈ એમ કે સાહેબ આપે ઘણું મોટો સ્ટેટમેન્ટ પહેલા આપી દીધો કે રાજકોટ ગુજરાતમાંથી 4 ટોપ સિટીઝ છે ને ઓટો ઇન્ડસ્ટ્રીમાં ઘણું આગળ છે અને મેન્યુફેક્ચરિંગ ઘણું કરે છે ને એમાં મોમિનીન કોણ લીડર છે. કે સાહેબ કાશી લીડર બને, કાશી એટલા પૈસા છે, આપ વાત કરો છો ખાલી. તો હવે આ વાત સોચો કે ચલો લીડર તો બનવું છે કેમ કે મોલાએ ફરમાયું છે ને. હવે કેમ બનશું? ચલો 10 કરોડ જોશે, લાવો 20 પાર્ટનર ભેગા થાય છે, આમને હવામાં તો નહીં આવે. તો પ્લાન બને, ગવર્નન્સ બને, પ્રોફેશનલ અકાઉન્ટન્ટ આવે, જેમ આજનો મુક્તઝા છે વેપાર કરવાનો, बनाओ इंडस्ट्री. પછી लोगों के भाई वो राजकोट में बोरियों की इंडस्ट्री है ना, वहां से मंगाओ, क्वालिटी माल मिलेगा. सिक्को अपनो सिक्को. આ એથિક્સ નો નતીજો છે, રિઝલ્ટ. આ જે મૌલાના એ આપને ઇલ્મ આપી રહ્યા છે એનો આ નતીજો છે. હવે આગે જઈએ. બિઝનેસમાં તામુલ કેશમાં કરજો. ક્રેડિટ ઉધારમાં તામુલ યાની વ્યવહાર કરવાથી ઘણી પરેશાની થાય છે. મૌલાનો એહસાન છે એમ ફરમાવે છે કે કરજો અને એડવાઇસ કરે છે. તો હુકુમ કરી દે તો કે કેશ નહીં, કેશ ક્રેડિટ નહીં. પણ મને સમજવાનું છે ભાઈ, કેશ વર્સિસ ક્રેડિટનો એક ઘણો ડિટેલ્ડ એક કલાકનો સેમિનાર છે. શું ફાયદા છે, શું નુકસાન છે, એમાં હમણાં નહીં જતા. પણ હમણાં મેં એક જ વાત કહીશ ભાઈઓ કે કોઈ એમ જહેનમાં સોચતું હોય કે જો આજે मैं આ શખ્સને એમ કહીશ કે आप कैश में लेके जाओ तो ये कैसे भाई बराबर वाला 1 महीने का क्रेडिट देता है, मैं वहां से लूंगा, तो મારી તો ઘરાકી તૂટી જશે. તો તે વખત वो પ્રિન્સિપલ યાદ રાખજો કે બાજુવાળો તમારી રોજી નહીં લઈ જાય અને એનો રિસ્ક તમે નહીં ખેંચો. ઉધાર આપીને તમને તમારું જ રિસ્ક મળવાનું છે, તો કેશ આપીને કરો, ભોલાને ખુશ કરો. આજે કરાચીના અંદર જે લોકો વેપાર કરતા હતા અને જેમ એમ અરસ કરે મોલા કેશમાં વેપાર, મોલાના આંખમાં ચમક, ખુશી. આ મારા મોલાના ચહેરાની ખુશી વાસ્તે તો મેં ફિદા છું. તમારા બિઝનેસ એથિક્સમાં તમે જઈને અરજ કરો મોલા રાજકોટમાં એક મુમિન નથી જે ક્રેડિટમાં વેપાર કરતું હોય. હા મુશ્કેલ છે. મેં તમને 2 એક્ઝામ્પલ આપું ભાઈઓ. એક એક્ઝામ્પલ મેં તમને આપું છું દુબઈ. જે વખત પહેલી વાર બુરહાનુદ્દીન આકાએ ફરમાયું એમાં એક મુમિન મુખલિસ દુબઈના અંદર ઇમિડિયેટ ડિસિઝન લીધો અને નો ક્રેડિટનો બોર્ડ લગાવ્યો. એનું વેપાર 20% ગીરી ગયું, 20%, એટલે 20% પર આવી ગયું, 80% રિડ્યુસ થઈ ગયું. પણ ઇખલાસ કે મોલાએ ફરમાયું છે ને ભાઈ, એનો એના સેલ્સમેનો ચાલ્યા ગયા કેમ કે એ લોકો તો કમિશન પર કમાય, સેલ્સ જ ના થાય તો કમિશન શું મળશે.
2 વર્ષ પછી મુફદ્દલ મોલા એના ઘરે પધાર્યા હશે, એના વતનમાં અહેમદાબાદમાં, જિયાફત કીધી બુરાન મોલાના જમાનમાં કે પરેશાની છે. અરજ કીધી કે મોલા કઈ નહીં, એહસાન છે, પણ કે વેપાર મેં ક્રેડિટ પર મૂકી દીધું છે, કેશ પર કરું છું, તો થોડી ગ્રાહકી તૂટી ગઈ છે. ફરમાય ઉભા રહો. એ બીજા લોકો કદમ બોસતા, એક ભાઈ આયા, શું કરો છો? તો કે મેં યુનિવર્સિટી ઓફ દિલ્હીના અંદર રેઇન વોટર હાર્વેસ્ટિંગ નો મેં પ્રોફેસર છું. તો મોલાએ આ ભાઈને કીધું આના સાથે થઈ જાઓ. એ ભાઈ આજે બી જિકર કરે છે કે મારો વેપાર હાર્ડવેર નો આના સાથે મારો કોઈ લિંક નહીં, પણ મેં મોલાએ ફરમાય થઈ ગયો. ટુડે હી ઇઝ સક્સેસફુલી રનિંગ મલ્ટિપલ બિઝનેસીસ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ બી છે ને બધું કેશ પર છે, અને જ્યાં હતા એના કરતા 10 ગુના આગળ. પણ 2 વર્ષ સબર કરવું પડ્યું. એ જ રીતે કરાચીના અંદર એક ભાઈ હતા, કંપની એને આવીને વાइस प्रेसिडेंट आवीने उतरीने कीधु कि ये किस किस्म का वे बिजनेस करते हो आप, पूरी दुनिया क्रेडिट देती है, आप बोलते हो हम क्रेडिट नहीं देंगे, કે पैसे रखो माल लेજો. તો છેલ્લા કરીને એ લોકોમાં એકચ્યુઅલી નો અપ્રૂવ થઈ ગયું હતું ટેન્ડર. તો છેલ્લા કરીને એ લોકો એમ આયા કે ચલો સાહેબ એક કામ કરો આપ, कि आप इनवॉइस दे दो, आज माल पहुंचेगा, विद इन 24 आवर्स मिल जाए. कि नहीं, कैश रखो माल ले जाओ. तो छेल्ला करीने एम अप्रूव थयुं कि 50% कैश आपा, माल वहां गयो, उतरवा पहला बीजो 50% लीधो ने माल. तो कंपनी ની આખી પોલિસી હલાવી નાખી. એ ભાઈ મને એમ કહ્યું, મેં એને પૂછ્યું કે સાહેબ મને બી 6 મહિનાની તકલીફ રહી, પણ આજે મારી એટલે મને છે ને આમ કેશ, લોકોને ખબર છે આ કેશ કિંગ છે. અને બીજું મને શું કહ્યું કે મેં સાહેબો પાસે જાઉં, મારી આદત મોલાના કદમબોસીના વખતમાં અમે ઇલ્મ હાસિલ કરતો રહો, તો એક સાહેબ પાસે મેં બેઠો, શહેજાદા પાસે, મેં અરજ કીધી કે મોલા કેશ કેને કહેવાય, કેશની ડેફિનેશન શું? લોકો ઘણી વાર પૂછે કે સાહેબ આમ 2 દિવસમાં મળી જાય, તો 3 દિવસમાં મળે, આમ ઝેનમાં સવાલ આવે, કેશ કેને કહેવાય? ફરમાય એક હાથ લે ને એક હાથ દે, આ કેશ. સિમ્પલ. તો મોલા ફરમાવે છે આપણું એથિક્સ કેશનું. બાજ વખત આપસમાં એકબીજા સાથે ના ઇત્તેફાકી થાય તો વાત કરીને હલ લઈ આવજો. એમ ના બને કે તમે તમારા ભાઈને કોર્ટમાં ખેંચીને લઈ જાઓ. આપનાપણું રાખવાનું. આમિલ સાહેબ છે, મોલાની હઝરત છે, જે બી હોય તે હલ કરાવી દેજો. વેપાર જમાનના મુક્તઝા મુઆફિક કરજો. મુક્તઝા મુઆફિક ને મેં અંગ્રેજીમાં અદા કરું, ઇન અકોર્ડન્સ વિથ મોડર્ન ટાઈમ્સ. આજે લોકો અકાઉન્ટિંગ સિસ્ટમ રાખે છે તો રાખો. આજે આફ્રિકાના અંદર દારસલામમાં તમે જાશો તો લગભગ મુમિનીનના પાસે ટેલીનો સિસ્ટમ ચાલે છે. એ બી કયો જે ક્લાઉડ વાળો છે તે ગોલ્ડ, ટેલી ગોલ્ડ આવી ગયું છે કે કયું આવ્યું છે. અને હિન્દુસ્તાનના અંદર આપણે હજી કાગજ પર હિસાબ કિતાબ કરતા હોય. એક ભાઈને મેં પૂછ્યું, કીધું એમાં કન્સલ્ટિંગ વાસ્તે આયા હશે કે સાહેબ વેપાર, મેં કીધું લાવો હિસાબ કિતાબ તો લાવો. કે સાહેબ એક એક રૂપિયો લખેલો છે. કીધું એમ, લાવો બતાવો. એ મને 6 ડાયરી લઈને આવો કે જો સાહેબ એક એક રૂપિયો લખેલો છે. મેં 6 ડાયરી જોઈ. પછી મેં એને એમ કહ્યું કે ભાઈ આપને હમણાં વહાંસી આયા, તો મેં કીધું મેં પેદલ આવો. એ કે સાહેબ પેદલ શું કામ આવા, તમે ગાડી લઈ લેતા. મેં કીધું બુઝુર્ગો બી તો આવતા ને પેદલ. કે સાહેબ આજે ઈ જમાનો થોડી છે. તો મેં કીધું બસ એ જ મેં કહું છું, આ જે કિતાબો તમે લાયા ને, આ તમારા બાવાનો જમાનો હતો. આમાં શું એનાલિસિસ કરશું? એક ભાઈ છે પુનામાં, મેં શાયદ નુરદીનભાઈ પછી મને પૂછ્યું, મેં એનો ડિટેલ આપીશ તમને. એટલું ફાઇન કામ કરે છે. એ હર મુમિનને એક ડેશબોર્ડ બનાવીને આપે છે એના કસ્ટમર્સને. એ ડેશબોર્ડ તમને તમારું ડેઈલી સેલ્સ પ્રોગ્રેસ, તમારું ઇન્વેન્ટરી, તમારા બજેટના અગેન્સ્ટમાં તમારું અચીવમેન્ટ, ડેઈલીનું, મંથલીનું, જેમ જોતું હોય તેમ તમને બતાવે છે. ડેટા એનાલિટિક્સ. જમાનનો મુક્તઝા આ છે આજે. ઇન્ફોર્મેશન ઇઝ ધ ન્યૂ કરન્સી. નોલેજ, ઇન્ફોર્મેશન બી નહીં. તમે જે ડાયરીમાં લખો છો તે ઇન્ફોર્મેશન છે. ઈ ડાયરીમાં લખેલું એક્સેલ પર યા સિસ્ટમમાં જઈને એનાલાઇઝ થઈને જે તમને
હિકમતની વાત બતાવે છે કે ભાઈ આમાં વધારે છે, આ ફાસ્ટ મૂવિંગ છે, આ મોર પ્રોફિટેબલ છે, આ કસ્ટમર સારો છે, આ કેશ કસ્ટમર છે, આ સગલી ચીજો એ નોલેજ છે. એન્ડ ધેટ ઇઝ ધ ન્યૂ કરન્સી ટુડે. આ જમાનનો મુક્તઝા છે. એમાં ઘણી મહારત હાસિલ કરજો, એક્સપર્ટીઝ હાસિલ કરજો. બાબા અજદાદ કરતા હતા, આજે તમે કા શીખાવા આવા અમને નવું? શીખવું પડશે, શીખવું પડશે. આમાં ઓજ વાત પાછી જે મને એક ભાઈ કહી કે સાહેબ અમે તો બોર્ડ બી નહીં બદલાવે. સ્ટાર્ટ વિથ ધેટ. આજે નિયત કરો, ચકાચો નવો પ્રિન્ટ કરીને બોર્ડ लगावશું. भाई बोर्ड क्यों नया लगाया है? भाई नई सोच के साथ, नई महारत के साथ, नए प्रोसेसेस के साथ अब बिजनेस करेंगे. आप आके देखो, आप जो जवाब बराबर सैयदना साहब ने सिखाया है. પછી ફરમાયું તાલીમ બી લેજો. અકાઉન્ટ કેમ રાખવું સાહેબ? ટેલી શીખાવો ને, પીચ ટ્રી શીખાવો ને. અમારા કરાચીમાં તો ટેલી ચાલે ને બીઝી ચાલે, બે તમારા અહીંયાથી આવેલું છે. તમે લોકો પાસે તો હોવું જ જોઈએ. અને સગલા કરતા એમ છે કે આપણા બુઝુર્ગો થી તજુર્બા હાસિલ કરજો. બોર્ડ જૂનો હોય તો નવો કરવાનો, પણ બાવાજીને પૂછીને જ કરવાનો. ત્યાં કરાચીના અંદર એક હતા મિયા સાહેબ, બુરાનદીન આકા. પૂછું કે ભાઈ કેમ જાઉં છો દુકાને? કે મોલા મેં તો હવે રિટાયર થઈ ગયો, અમારા દીકરાને સોંપી દીધું બધું. તો કાચે દીકરા બોલાવાય, ઇકબાલ નામ હતું હમણાં, પછી મોલાએ બદલાયું, હુસેન નામ થઈ ગયું, શેખ હુસેન બોલાય. એને ફરમાયું કે તું ગલ્લા પર બેઠે ને, ના પછી એને એ મિયા સાહેબ ને ફરમાયું તમારા દીકરા બેઠે ગલ્લા પર, એના પાછળ એક ઊંચી કુર્સી રાખજો, એના ઉપર તમે બેસજો અને જોજો દીકરા વેપાર કેમ કરે. રસુલ્લાહનો કોલ છે, અલ બરકતો મા અકાબિરકુમ. તમારા બુઝુર્ગોના સાથે બરકત છે. એનો તજુર્બો ભૂલવાનો નથી ભાઈ. હવે આ છેલ્લી જિકર મોલાનાએ જે ફરમાવી કે તમે સગલા નશાદથી વેપાર કરજો. આ નશાદ જે આપણે કીધું ને, મેં સાહેબ કાલે બોર્ડ બદલાવી દઈશ. હકીમી વેબ સોલ્યુશન્સ, આ ઇન્ટરનેટ વાળા ભાઈ લાગે છે, મેં બોલાવીશ. ભાઈ મારો એક વેબ પેજ બની જવો જોઈએ, કેટલા દિવસ લાગશે, કેટલા કલાક લાગશે? લાવો મને કોઈ સિસ્ટમ આપો અકાઉન્ટિંગ નો. ભાઈ મને નુરદીનભાઈ એ માર્કેટિંગ નું નથી કીધું, પણ એનાથી વાત થતી હતી તો એની વાત કરું છું. કોઈ એમ ના સમજે કે નુરદીનભાઈ માર્કેટિંગ કરે છે. તો આ નશાત આને કહેવાય. કાલે થઈ જશે સાહેબ. વિચાર શું? 2-3 દિવસ વિચારવામાં શેતાન પાછો આવી ગયો. અરે જેમ કરે છે કરને, આજે હમણાં નાવ. અને આ જુમલો દેખજો, જે ભાઈઓ વેપાર નથી કરતા એને વેપાર તરફ લાવો. ભાઈ નુરદીનભાઈ આજે નિયત કરો, આ હકીમી વેબ સોલ્યુશનમાં મેં એક ભાઈ જે નોકરી કરતો હોય, ભાઈ તું વેપાર કરના, જો મેં શીખાવું છું. આલે અમારા 2 ક્લાયન્ટ તું લે. નાગપુરની મેં તમને વાત કરું, નાગપુરમાં હાર્ડવેર એસોસિએશન છે. એ લોકો મુમિનને કોઈ મોલા ફરમાવે, મુમિનને કે નાગપુરમાં જાઓ ને હાર્ડવેર નું વેપાર કરો, તો એને પહેલા એસોસિએશનમાં વાત કરવાની. તો એ એસોસિએશન કે હા ભાઈ કા લીધી દુકાન? કે સાહેબ વહાં લીધી. ઓકે. પછી એસોસિએશનના બધા મેમ્બર એ લોકોનો એક કસ્ટમર દિવસમાં 1 વાર કે વીકમાં 2-3 વાર કે ભાઈ ઉધર से ले लो, उधर माल अच्छा है, हमारा ही दुकान है. આ કયું એમબીએ આ વેપાર શીખવતો હશે? મોલા શીખાવે. પછી કરતા કરતા કોઈ ટેન્ડર નીકળે તો એમાં એને શામિલ કરે. 2 વર્ષમાં એવા કરે કે એ બીજા મુમિનને કહેશે લે મારો કસ્ટમર લે. વર્ષો આ થઈ રહ્યું છે. ફાયદો થતો હશો તો આજ તક કરી રહ્યા છે ને, એ તો કેવારનું બંધ થઈ ગયું. તો જે ભાઈઓ વેપાર નથી કરતા એને વેપાર તરફ લાવો, મદદ કરો, હાથ પકડો, અપલિફ્ટ કરો, ઊંચા થાવ. પછી આ પૂરા બયાનનું ક્રક્સ, ये તમારા હકમાં કિતની દુઆ કરશે એના કરતા જ્યાદા મેં તમારા હકમાં દુઆ. આના ઇલાવા કઈ જોઈએ છે તમને? મોહર્રમની 1લી તારીખ આવશે કે સાહેબ મોલામાં જરા ચોપરા પર બિસ્મિલ્લાહ લખાવી દઈએ ને. શું કામ? મેં તમારા હકમાં દુઆ કરીશ. તો મોલામાં વાજિબાત અરજ કરવા. શું કામ? મોલા ફરમાવશે ને ખુદા બરકત આપે. તો આ તખ્તીના ઉપર બિસ્મિલ્લાહ લખાવી દે. કેમ? સબ દુકાનમાં લગાવી છે, બરકત થશે.
તો રોજીની તાવીઝ આપો ને સાહેબ, બરકત થાય. શું કામ? મેં તમારા હકમાં દુઆ કરી છે. લેવી છે બાબા સાહેબની દુઆ? ચલો રાજકોટનો એક એક મુમિન સોચી લે આજે કયા મુમિનને અપલિફ્ટ, કયા યંગસ્ટરને અપલિફ્ટ કરવું છે, કઈ ઇન્ડસ્ટ્રી રાખવી છે, કા સાજેદારી કરવી છે. ચલો કરીએ શરીયતના મુતાબિક પાર્ટનરશિપ. આ મારા એથિક્સ છે, આ મારું અદબ છે. રસૂલુલ્લાહે ફરમાયું અદબુદ્દીન આદાબુદ્દીન કબલદ્દીન. દીનના પહેલા દીનની અદબ. મારા વેપાર પહેલા મારા વેપારની અદબ, આ વેપારની અદબ છે. આ મારી સોચ છે, આ મારો એટીટ્યુડ છે. હવે ચલો વેપાર. આ જે આખી zikરો થઈ, આનો ખુલાસો આ મિસલ છે જે હવે રાજકોટના મુમિનીન સી તિજારત રાબેહા એક્સપેક્ટ કરશે. શું? પેલું એમ સમજે કે આ રૂહાની છે, હજ ને ઉમરાનું આના અંદર સવાબ છે, આમાં ખુદાના વલીનો શુકર શામિલ છે, સ્પિરિચ્યુઅલ છે, રિલીજિયસ, હજ ઉમરાનો સવાબ. બીજું એથિક્સ શું? ત્રીજું કે ક્વોલિટી વેપાર, અચ્છામાં અચ્છો ટોપનો બિઝનેસ અને ટોપનો સિસ્ટમ, ઓનેસ્ટી, દગાબાજી નહીં, પ્રોડક્ટમાં બી જૂઠ નહીં, પ્રોસેસમાં બી જૂઠ નહીં. પ્રોસેસ યાની શું? વેપાર કરવાનો તરીકો. હા, પ્રોસેસ યાની વેપાર કરવાનો તરીકો. એક મેં ક્વોલિટીના અંદર એક ખાલી એક્ઝામ્પલ આપું, સમય ને કે ટોપનું. સૈયદી માઝુન સાહેબ અલ મુકદ્દસ શાહ કાસિમભાઈ સાહેબ હકીમુદ્દીન કરાચી પધારા હતા. બસ ભાઈઓએ અરજ કીધી કે સાહેબ વેપારમાં બરકત નથી. આમ પોતે એનો આખો ટાઈમ ટેબલ પૂછો, શું કરો તમે? કે સાહેબ આટલા વાગે દુકાને જાઓ, પછી આમ કરું, પછી આમ કરું, પછી આમ. તો એ કહે કે સાહેબ મેં દુકાન ખોલું, પછી બધું કરું, પછી મેં કે સાહેબ મેં પીછી મારું. આપણે આદત હોય ને દુકાનમાં પીછી મારે, એકદમ જલાલમાં આવીને. એ તારું કામ છે? માનસ રાખી ના વાસ્તે તું બેઠીને વેપાર ગ્રો કરવાનું સોચ ભાઈ. ક્વોલિટી, આપનું અમલ બી ક્વોલિટી વાળું. હા, બુઝુર્ગો કરતા હતા ને આપને શીખાયું. એની માના એમ શીખાયું કે આ તારું છે, તારું સમજીને રાખજે, માનસના હાથે ના છોડી દેજે. માનસ આજે રાખો ને તમે. સ્પિરિટ જેવો સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગમાં 20% ટાઈમ દેવો છે, એમાં આપો ને ભાઈ. એક બીજો એક્ઝામ્પલ આના સી લિંક મેં આપ્યું, આ છેલ્લી સ્લાઇડ છે, આપણે પછી તમામ કરશું. કે સૈયદી હકીમુદ્દીન સાહેબને એક ભાઈ અરજ કીધી કે સાહેબ મને કરાચી મૂકીને જવું છે. કે કેમ? એ સાહેબ વેપારના હાલાત થઈ ગયા છે, જે શું નામ છે, બીજા મિસક્રિયન્સ આવે છે, અમારા પૈસા લઈ જાય છે, એ બધા ઉમૂર થાય છે. કે ના, શું કામ કરે છે? તો કે સાહેબ મેં કઈ કીધું સ્ટેશનરીનું, કે મને યાદ નથી. કે સાહેબ આ ફલાનું વેપાર કરું છું. કેટલા વાગે દુકાને જાય છે? કે સાહેબ 12 વાગે દુકાન ખોલું છું. એકદમ પાછો જલાલ પોતે કેવો હતો, અડધો દિવસ ચાલો જાય ને વેપાર શરૂ કરે છે તો કાશી વેપાર થશે. તો એને એમ કે કઈ સૈયદી સાહેબને કઈ શાયદ માલુમ નહીં હોય કરાચીના બારામાં. તો કે સાહેબ વેલ્લો ખોલીશ તો 12 વાગે તક તો લોકો દુકાન સાફ કરી જશે. તો ફરમાયું કે મેં તને દુકાન ખોલવાનું કા કીધું? દુકાન 12 વાગે ખોલજો, પણ વેપાર તો જલ્દી શરૂ થાય ને. શું હિકમતના જુમલાઓ. એ શખ્સ 3 મહિના પછી આયા. કે સાહેબ મેં ફજ્જરે 8:30 વાગે બ્રેકફાસ્ટ કરી તૈયાર થઈ અને મારા રૂમમાં ચાલો જાઉં, અને મેં મારી ટોપી પહેરી લઉં વેપારની, અને મેં વેપાર મોડમાં આવી જાઉં. પહેલા તો શું હતું, હા દાલ ચાવલ લાવવાનું છે, સબ્જી લાવવાનું છે, તો 12 વાગ્યા તક ડોમેસ્ટિક મોડ હોય. હવે મેં 8-9 વાગે મેં વેપાર મોડમાં આવી જાઉં. તો મેં સોચું, શરૂમાં સમજ ના પડી, પછી મેં સિસ્ટમ્સ લાવો, અકાઉન્ટિંગ સેટ કીધું, પછી મેં સપ્લાય સ્ટાર્ટ કરી. કે સાહેબ આજે મારો ડબલ વેપાર થઈ ગયો. ક્વોલિટી ઇન પ્રોસેસીસ. પછી ફાઇનાન્શિયલ એથિક્સ, કેશ પર વેપાર કરવું. એસોસિએશનમાં એટીટ્યુડ એવો હોય કે મને બીજાને હાથ પકડીને ઉપર લાવવું છે, એ મારો મુમિનનો એથિક્સ છે, તો જ મારું વેપાર વધશે, બીજાને વધાવીશ તો. આમાં કોઈ બે રાય નથી. હવે કેમ થશે, કોઈને સવાલ હોય તો એના વાસ્તે એક ક્વેશ્ચન આન્સર બી છે, અને બાદના સેશન્સ બી કરી શકે. અને રૂલ્સ ઓફ ધ લેન્ડ, રાજકોટના ગુજરાતના કાનૂન આપણે ખબર હોવા જોઈએ. આ વેરી એઝ મચ બ્રીફ એઝ આઈ કુડ બી મુમિનના વાસ્તે બિઝનેસ એથિક્સ શું છે તે જિકર આપણે